વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. મિત્રો, આ તમે જુઓ, આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રોનું એન્જિન ખોલેલું છે અને એમાં પિસ્ટન હાવ ભૂકો થઈ ગયો. તમે જોઈ લો, આ પિસ્ટન ભૂકો થઈ ગયો હે, જોઈ લો. તો આવી રીતના પિસ્ટન થવાનું કારણ હું કોમેન્ટમાં છે જણાવજો જીન મિત્રો. કોમેન્ટ કરો જીને, નકર હું તમને કહું કરી કોમેન્ટ. તો આવો પિસ્ટન થવાનું કારણ મને ખ્યાલ અને એ ભાઈ હાઈકી છે બહુ. ઓઇલ વગર તો પેલા નંબરમાં હાલી ગઈ છે ઓઇલ, અને ઓઇલ વગર હાલવાનું કારણ શું? ઓઇલ તો એમાં નહીં જ હોય. ઓઇલ વગર હાલી, અને ઓઇલ વગર હાલી જાય પિસ્ટન ચોટી જાય, પણ પિસ્ટન ચોટ્યા પછી આ ભાંગી ગયો. ભાંગવાનું કારણ એ છે કે એનું ઓઇલ પંપનું ચક્કર. આ તમે જોવો, આ ઓઇલ પંપનું ચક્કર આમાંથી મોકરું પડી ગયું. હા, જે એનો ઓઇલનો રોડ હોય ને, આમાંથી એ મોકરું પડી ગયું હતું. એટલે ઓઇલ પંપ કામ કરતો બંધ થઈ ગયો. ઓઇલ પંપ કામ કરતો બંધ થઈ ગયો. ઓઇલ પંપ કામ કરતો બંધ થયો, એની હિસાબે પિસ્ટન હાઈ ડાલવા માંડ્યો એટલે ચોટી ગયા. પછી ભાઈએ એટલી કીકું મારી પિસ્ટન ભાંગી ગયું. આ મારું અંદાજ છે કે આ રીતનું થયું. અને 100% તો પિસ્ટન જે આપણે રોડ ખરાબ બંધ થયો એની હિસાબે જ આ થયું છે. રોડ આપણે આનો જે ઓઇલ પંપ ચક્કર એનું ખરાબ થયું એટલે એનો ઓઇલ પંપ બંધ થયો. ઓઇલ પંપ બંધ થયો એટલે પિસ્ટન ચોટી ગયો. એની હિસાબે આ ભાઈ હાઈકે રાખ્યા પિસ્ટને ઓઇલ પંપનું નહીં. ક્રેન્ક રોડ એ ખરાબ થઈ ગયો. કારણ કે ઓઇલ વગર હાલે એટલે કેન્ક રોડ ખરાબ થાય. ઓઇલ પંપની હિસાબે ઓઇલ ઉપર પૂગ્યું નહીં, બ્લોકે ન પૂગ્યું એટલે પિસ્ટન ચોટી ગયો ને ખરાબ થઈ ગયો. આ એનું કારણ છે. તો મિત્રો, આપણું આ કેવું લાગ્યું, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી.